તો મિત્રો આજે આપણે જોશું અવકાશનો એક ધૂમકેતુ કે જે બહુ જ ફેમસ છે. તેના વિશે આપણે આજે આ વિડીયોમાં માહિતી જાણીશું. તેનું નામ છે હેલીનો ધૂમકેતુ. આજે આપણે વિડીયોમાં ધૂમકેતુ વિશે માહિતી જોશું. જેથી વિડીયો પૂરો જોજો, જેથી તમને આ માહિતી પૂરી મળી રહે. અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન જરૂરથી કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. બ્રહ્માંડમાં ગ્રહો અને અવકાશી પદાર્થો ઉપરાંત પૂંછડીયા તારા કે ધૂમકેતુ પણ જોવા મળે છે. ધૂમકેતુ અન્ય ગ્રહોની જેમ નિયમિત પ્રદક્ષિણા કરતા હોય છે. ધૂમકેતુ હજારો વર્ષથી આકાશ દર્શન કરનારાઓમાં અજાયબી ગણાય છે. પ્રાચીન કાળમાં ધૂમકેતુઓ સાથે દંતકથાઓ પણ વણાયેલી હોય છે. ઘણા ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પરથી દેખાતા ધૂમકેતુઓ શોધી કાઢ્યા છે. અંગ્રેજ વૈજ્ઞાનિક એડમંડ હેલીએ શોધેલો ધૂમકેતુ વિશિષ્ટ છે. તેના નામ ઉપરથી જ તેનું નામ હેલીનો ધૂમકેતુ રખાયું છે. હેલીનો ધૂમકેતુ આકાશમાં તેજ લીસોટાની જેમ પસાર થાય છે. દર 75 વર્ષ તે પૃથ્વી પરથી જોવા મળે છે. એટલે તમે લાઈફમાં એકવાર તેને જોઈ શકો છો. હેલીનો ધૂમકેતુ પ્રદક્ષિણા 74 થી 79 વર્ષ પૂરી કરે છે. હેલીનું માથું માત્ર 8 કિલોમીટર વ્યાસનું છે, પણ તેની પૂંછડી 10 લાખ કિલોમીટર લાંબી છે. એટલે મિત્રો તમે વિચારી શકો છો કે 8 કિલોમીટર જેટલું એનું માથું છે અને તેની જે કંઈ પૂંછડી છે એ 10 લાખ કિલોમીટર લાંબી છે. હેલીનો ધૂમકેતુ એકમાત્ર ટૂંકી પ્રદક્ષિણા ધરાવતો છે અને પૃથ્વી પરથી નરી આંખે દેખાય છે. છેલ્લે તે 1986ના ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો અને હવે 2061માં જુલાઈની 28 તારીખે જોવા મળશે. એટલે મિત્રો આપણે તેને જોઈ શકશું. તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને પણ શેર કરજો અને ચેનલમાં ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.